આપ જોઈ રહ્યા છો મતનો મહાસંગ્રામ. પોરબંદર લોકસભાની વાત કરી રહ્યા છે, પરંતુ કેટલીક સમસ્યા અને કેટલીક મુશ્કેલીના કારણે ગોંડલમાં કરી રહ્યા છે. પોરબંદર લોકસભાની વાત કરી રહ્યા છે. નમસ્કાર, હું જનક. પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદર હજુ પણ પોતાના સ્થાનિક ઉમેદવારો આપતું નથી. આ એક મોટી પોરબંદરના લોકોની સમસ્યા છે અને એટલા જ માટે તમામ લોકોની તાલિયા થઈ જાય. સૌથી પહેલા તો ગોંડલમાં આપણે છીએ અને ગોંડલ એ પોરબંદરમાં આવે છે. આમ રાજકોટમાં આવે, પરંતુ આમ લોકસભામાં પોરબંદરમાં આવે છે અને ત્યાં ઉમેદવાર પણ અહીંના સ્થાનિક છે, રમેશભાઈ છે. રમેશભાઈ ધડુક માટે તાલિયા થઈ જાય. અને લલિતભાઈ વસોયા પણ છે કે જેઓ ધારાસભ્ય છે. તો ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ આ પોરબંદરમાં આવે છે અને ગોંડલમાં આજે આપણે મતનો મહાસંગ્રામ વાત કરી રહ્યા છીએ. એક્સપર્ટ અમારી સાથે છે, ભાજપમાંથી અમારી સાથે છે અલ્પેશભાઈ ઢોલેરિયા. સ્વાગત અલ્પેશભાઈ આપનું. ચંદ્રકાંતભાઈ ખૂંટ કોંગ્રેસમાંથી, ચંદ્રકાંત આપનું સ્વાગત. અને ધર્મેશભાઈ વૈદ્ય, રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર. અલ્પેશભાઈ, સવાલ એ થાય કે આપના સાંસદ વર્ષોથી ગઢ રહી છે પોરબંદર બેઠક, એમની તબિયત નાદુરસ્ત હતી એટલે ચહેરો બદલાયો, પરંતુ રાદડિયા પરિવારને ટિકિટ ન આપવી એની મુશ્કેલી છે કે પછી રમેશભાઈ ધડુક એક સારો ચહેરો છે, રમેશભાઈને મૂકવા મતલબ કે મજબૂરી કે પછી મજબૂતી હતી? એમની મજબૂતી હતી. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે કૃષ્ણ ભગવાન છે ને સારથી હતા. એ યુદ્ધ લડ્યા નથી, સારથી હતા. અને અર્જુન એટલા માટે યુદ્ધ જીતો કે એના સારથી કૃષ્ણ ભગવાન હતા. એમ આ સીટમાં પોરબંદરના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં રમેશભાઈ ધડુક લડે છે, પણ એનો સારથી તો રાદડિયા પરિવાર બનીને જયેશભાઈ રાદડિયા છે. એટલે સીટ જીતવાનો કઈ અમારો પ્રશ્ન જ નથી. એટલે કોઈ નારાજગી છે નહીં? જે ચર્ચાઓ ચાલી રહી છે, ખોટી ખોટી વાતો ચાલી રહી છે, એ તો કોંગ્રેસ વાળા તો ઈ જ કે ને નારાજગી છે. બાકી તમે જોવો અત્યારે અમારે ગોંડલ અને જેતપુરની હરીફાઈ છે, એમાં અમને ગોંડલને ડર છે કે ગોંડલના સ્થાનિક ઉમેદવાર રમેશભાઈ છે અને ક્યાંક લીડ વધારે જયેશભાઈ રાદડિયા લઈ જાય ની જેતપુરથી. એટલે અમારે વિવાદનો પ્રશ્ન જ નથી. કોઈ વિવાદ નથી, કોઈ વિવાદ નથી. ઓકે, ગુડ. એક સવાલ એ થાય ચંદ્રકાંતભાઈ, કોંગ્રેસ, આ તો ગોંડલ તો ભાજપનો ગઢ છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. લલિતભાઈ બરાબર તૈયાર છે પોરબંદરમાં? ચોક્કસ પૂરેપૂરી ફાઇટ દેવાના છે. અને લલિતભાઈ જે દોડતો ઉમેદવાર છે, જાગતો ઉમેદવાર છે અને સતત પોરબંદર વિસ્તારના મતદારોની સાથે રહી અને હરેક કામની અંદર સતર્કતાથી કામ કરશે અને કોઈ પણ કામ પડતર નહીં રહે એની જવાબદારી સાથે અમે કહીએ છીએ કે લલિતભાઈ છે ને એ પોરબંદર વિસ્તારના મતદારોની એક ધારાસભ્યને મેદાનમાં ઉતારવા, મતલબ કે કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતો એટલા માટે કે પછી સારો ઉમેદવાર છે એટલા માટે ટિકિટ મળી? લલિતભાઈ છે એ એજ્યુકેશનની અંદર પૂરેપૂરો છે, ગ્રેજ્યુએટ છે, ધારાસભા ધોરાજી અને ઉપલેટા ધારાસભા મત વિસ્તારનો ધારાસભ્ય છે અને જાગતો છે, અનેક કાર્યો સાથે સંકળાયેલો છે અને સતત આ વિસ્તારની અંદર ગમે એવા કામ હોય, ખેડૂત લક્ષી પ્રશ્ન હોય, પાણીના પ્રશ્ન હોય, જળ સમાધિ લઈને એને કામ કર્યા છે. ખેડૂતોને પાક વીમો નહોતો મળ્યો જેતપુર ધોરાજીમાં, એટલે દોડતા છે. અર્ધનગ્ન અવસ્થામાં એને આંદોલન કર્યું, પરિણામે પાછું ક્રોપ કટિંગ કરવું પડ્યું. આવો માણસ ખેડૂત. ઓકે, બે ઉમેદવાર તો છે, પરંતુ ગુજરાતમાં પોરબંદર એવી બેઠક છે કે જ્યાં 3 ઉમેદવાર નહીં 4 ઉમેદવાર છે. એનસીપી પણ ત્યાં હાજર છે અને બસપા પણ હાજર છે. તો આ ત્રિકોણીય મુકાબલો, ચતુષ્કોણીય મુકાબલો કહીએ તો જરા અતિશયોક્તિ નથી. ધર્મેશભાઈ વૈદ્ય વરિષ્ઠ પત્રકાર છે. ધર્મેશભાઈ, પોરબંદરની બેઠક મતલબ કે એક એનસીપી જોડે, એક કોંગ્રેસ જોડે અને કોંગ્રેસના તો ધારાસભ્ય ખુદ મેદાનમાં છે, 5 ભાજપ જોડે છે. તો વન સાઇડ મુકાબલો છે કે કાંટાની ટક્કર જોઈ રહ્યા છો? શરૂઆતના તબક્કામાં જનક, હું જો વાત કરું તો વિઠ્ઠલ રાદડિયાના વિકલ્પ જ્યારે ભાજપ શોધતું હતું ત્યારે એણે જે લેસન કર્યું હતું એ 3 મહિના પહેલાનું લેસન છે. એટલે એમણે જે રમેશભાઈ ધડુકની પસંદગી કરી એમાં એને નિર્વિવાદ વ્યક્તિને એ લોકો શોધતું હતું.
એ પછીનું ભાજપનું બીજું લેસન કહું તો એને માણાવદર બેઠક ઉપર જવાહર ચાવડાને કોંગ્રેસ પાસેથી ખેંચ્યા. એટલે જે પોરબંદર બેઠક ઉપર શું વિકલ્પ સામે શું એ લેસન એમણે પૂરું કરી લીધું હતું. કોંગ્રેસની પણ વાત કરું કે કોંગ્રેસમાં એવી રીતે લલિત વસોયા ફાઇનલ હતા કે પોતે જ્યારે ઉમેદવાર જાહેર નતા થયા ત્યારે તેણે પ્રચાર કાર્ય શરૂ કરી દીધું હતું અને એને વિશ્વાસ હતો કે મને જ ઉતારશે. એ બહુ મહત્વની વાત છે અને ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ પકડ્યો હતો. પણ આ 3 જિલ્લાના ભેટે આવેલો આ પોરબંદર મત વિસ્તાર છે સંસદીય, કે જેમાં રાજકોટ લાગુ પડે, જુનાગઢ લાગુ પડે અને પોરબંદર. હવે એમાં સૌથી વધુ જો મહત્વનું હોય તો ધરતીપુત્ર અને માછીમારો, આ બંને જે ખેડૂતલક્ષી એના ઉપર આવીએ છીએ. પરંતુ જે એક સવાલ ખૂબ ખૂણે ખૂચરે પોરબંદરમાં ચર્ચાઈ રહ્યું કે સાંસદ ત્યાં દેખાયા નથી અને રાદડિયાજીમાં જયેશ રાદડિયા એમના પરિવારમાં નારાજગી છે. ભાઈએ કહ્યું કે નથી નારાજગી, પરંતુ નારાજગી તો છે, અંદર ખાને તો છે જ. જી ચોક્કસ. હવેની ચૂંટણી એવી છે જનક, હું તો એમ કહું છું કે દરેક સંસદ સભ્ય કે ધારાસભ્યએ પોતાના કાર્યાલય મહત્વના નગરોમાં રાખવા જ પડશે. બાકી આ જે કવાયત કરવી પડે છે મતદારો પાસે, એ કવાયત નહીં. ઘણા લોકો કાર્યાલય નથી ખોલતા અને પછી ચૂંટણી જીતીને પછી વિમુખ થઈ જાય, એ પ્રજા હવે માફ નહીં કરે. એક સવાલ હતી પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત રહી એટલે ત્યાં દેખાયા નથી. પરંતુ અલ્પેશભાઈ, એક સવાલ એ થાય કે સાંસદ દેખાયા નથી પોરબંદરમાં, અને પોરબંદરની એક મોટી સમસ્યા એ છે કે પોરબંદરનો સ્થાનિક ઉમેદવાર હોતો નથી. આપ ગોંડલના છો, આપને ખુશી થાય કે આપનો એરિયાનો છે, પરંતુ પોરબંદરના મતદારો એમ કરે છે કે અમારું સ્થાનિક છે નહીં, એટલા માટે નારાજગી તો પોરબંદરના લોકોની છે. પેલા તો તમે આ પ્રશ્ન કર્યો ને એમાં જ મને થોડું ગૂંચવણ લાગે કે પોરબંદરની સીટ એટલે પોરબંદરની સીટની અંદર જેટલા મતદારો આવતા હોય, જેટલા નાના મોટા સેન્ટર આવતા હોય, એ બધાય પોરબંદરમાં જ કહેવાય. એનો મતલબ એવો નથી કે દાખલા તરીકે રાજકોટની સીટ હોય, રાજકોટનો પ્રોપર હોય એવું જરૂર નથી. નાનામાં નાનો ગામડાનો માણસ હોય એ લડીએ કે ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે કે એમાં પરિવારવાદ ન હોય અને નાનામાં નાનો ગામડામાંથી જમીન ઉપરથી ઉભે થયેલો માણસ હોય એ જિલ્લાનો હોવો જોઈએ. એ જિલ્લાનો, એ લોકોની બહારથી જ આવે છે બધા એમને આવે વાત અંદરથી 3 પોરબંદર કુતિયાણા ત્યાંથી આવવું જોઈએ, એ લોકોની માગણી, મારી નથી. અચ્છા, સુરત થી આવે ને અહીં લડવા આવે ને તો એને 12 થી કહેવાય. સુરત થી લડવા આવે ને એને 12 થી કહેવાય. રાજકોટ નો કોઈ અહીં લડવા આવે ને એને 12 થી કહેવાય. અમારી સીટ છે ને એ પોરબંદરની સીટ છે અને એમાં અમે લોકસભામાં આવી છીએ, અમારા ઉમેદવાર છે, એમાં 12 નો ક્યાં પ્રશ્ન જ છે. આ તો કોંગ્રેસ વાળા ઉપાડે છે બહાર ના આવ્યા, બહાર ના આવ્યા. કોંગ્રેસના એ બહારના જ છે ને, પોરબંદરના ક્યાં છે? કોંગ્રેસમાં પણ આ સમસ્યા બહારથી આવી ગયા પોરબંદરમાં. પોરબંદર વિસ્તાર આખો ગોંડલથી માંડી ઘેડ થઈને કેશોદ સુધી જાય છે. આ તમામ વિસ્તારમાંથી કેન્ડિડેટ આવે એટલે પોરબંદર લોકસભાનો જ કહેવાય. એટલે બહારનો ઉમેદવાર નથી. રહી વાત પરિવારવાદની, તો વિઠ્ઠલભાઈ છે રાદડિયા, જયેશભાઈનો પરિવારવાદ આવે છે. ભાજપમાં કેમ પરિવારવાદ નથી? ચોક્કસ પરિવારવાદ ભાજપમાં પણ છે. એટલે પરિવારવાદ છે રાજકારણની અંદર ઉતરોતર દરેક વ્યક્તિઓ પોતાના. હું સવાલ શું પૂછું છું, આપ શું જવાબ આપી રહ્યા છો? પરિવારવાદની વાત નથી. પરિવારવાદનો અલ્પેશે પરિવારવાદની વાત કરી કે પરિવારવાદ અમારામાં નથી, એનો જવાબ દઉં છું. પરિવારવાદ ભાજપે તો સારું કર્યું ને કે પરિવારમાંથી ટિકિટ ના આપી, એમને ટિકિટ ના આપી, એક મેસેજ તો આપ્યો. કોંગ્રેસમાં કેટલા પરિવારવાદમાં ટિકિટ મળી ગુજરાતમાં? એકને નથી મળી. 3 ને મળી ટિકિટ. ખબર છે આપને? પણ મળી છે. ક્યાં મળી મને કરાવો. ભાજપમાં તો ઓલા ભાઈ નો માગી નહીં મળી. જયેશભાઈ કોંગ્રેસમાં પરિવારવાદમાં ઘણા બધાની ટિકિટ મળી છે, આણંદ હોય, વલસાડ હોય કે બારડોલી હોય. હવે ધર્મેશભાઈ, એક સવાલ, સમસ્યાઓ પુષ્કળ છે. અંતરિયાળ, કુતિયાણા, રાણાવાવ, ત્યાં તો વિકાસ દૂર દૂર સુધી દેખાતો નથી. આ વિસ્તારો અને પોરબંદર, ગોંડલ જેવા વિસ્તારોમાં આવે તો જમીન આસમાનનો ફરક કેમ છે? ગોંડલ દેખો તો રાજાઓ જે પહેલા જલસા કરતા હતા એવો જ અહીંયા જ વિસ્તાર, રસ્તાઓ સારા, વિસ્તાર સારો, એવું કુતિયાણા અને રાણાવાવમાં કેમ નથી થઈ રહ્યું? સૌથી વધુ પેલા જનક સ્પષ્ટતા એ કરું કે 1977 થી જે ચૂંટણીના તમે પરિણામ જોતા હો તો આયાતી ઉમેદવાર તો ઉપલેટાના પણ હતા અને અગાઉ જુનાગઢના પણ ગોરધન જાવિયા કેશોદની ટર્મમાં 3 વખત એ સાંસદ રહ્યા. એટલે આયાતી ઉમેદવારનું જે વાત છે, અગાઉ આ બેઠક ઉપર બહારથી લોકો આવીને લડ્યા છે, કોંગ્રેસમાં, જનતા દળમાં અને ભાજપમાં. એ ઇતિહાસ બોલે છે ચૂંટણીનો. સ્થાનિક લોકોની એક સમસ્યા છે મારા જિલ્લામાંથી હોવું જોઈએ. એ વાત સાચી છે, પણ પોરબંદરને પણ માલદેવજીભાઈ ઓડેદરા સહિત લોકોએ સંસદ સભ્ય આપ્યા છે. પણ છેલ્લા ટર્મથી હું કહું છું કે જામજોધપુર જ્યાં સુધી આ બેઠકમાં હતું, મારા અભ્યાસ પ્રમાણે ત્યાં સુધી આ
લડવા પાટીદાર સમાજના અગ્રણીઓ આવતા ઉપલેટાથી અને કેશોદથી અને લડતા હતા. હવે બીજી વાત તમે જે કરી કે રાણાવાવ અને કુતિયાણા, આ બહુ સારી વાત છે. પોરબંદરનો જે વિકાસ થાય છે એની સામે જે ગ્રામ્ય વિસ્તાર છે એ આપણે જોઈએ તો રણ વિસ્તાર વિખૂટું પડતું હોય. ડિજિટલ યુગમાં એની જે સમસ્યાઓ છે એનો ઉકેલ આવવો જોઈએ, જરૂરી છે. હજી ઘણું પછાત હોય એવો વિસ્તાર ઘેડના ગામડાઓ પણ છે અને કુતિયાણાના ગામડાઓ છે. એ વાત બહુ 100% સાચી છે. હવે એમાં એક કારણ એ પણ હોઈ શકે કે ત્યાં એનસીપી છે એટલે નથી થતો કે શું? સરકાર તો ભાજપની છે ને, સાંસદ પણ ભાજપના છે. અલ્પેશભાઈ, એક સવાલ એ થાય, હવે સમસ્યાઓ છે ખરી પોરબંદરના 7 તાલુકામાં કે બધું સારું છે? તમે કાલે પોરબંદર સીટ ગોંડલ થી ચાલુ થઈ છે અને ઘેડમાં પૂરી થઈ છે દરિયાકાંઠે. ઘેડના લોકોનો આઝાદીના 70 વર્ષથી એક સમસ્યા હતી કે પાણી આવી જાય એટલે એનો વિસ્તાર લોકોથી વિખોટો પડી જતો હતો. લાઇટ વહી જાય એટલે પછી 3 મહિના લાઇટ નથી આવતી. આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ગૌરવથી કહી શકું છું કે તમે ત્યાં કાલ તમારા ટીવીને લઈને ત્યાં બતાવો, મીડિયાને લઈને, કે જમીનથી 4 ફૂટ સિમેન્ટના રોડ ઊંચા થઈ ગયા છે ત્યાં અત્યારે. અને બીજી વાત કે ત્યાં લાઇટ ક્યારેય જાતી નથી. અને ઘેડના ડૂબના ગામડામાં આજની તારીખમાં નર્મદા એક લોકોના ઘરે બિરાજી ચૂક્યા છે. તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિકાસની વાત બીજી કોઈ કરી જ ન. ગ્રામીણ વિસ્તારોમાં હાલત ખરાબ છે એવું લાગે છે? અત્યારે જ હું તમને વાત કરું છું એ ગ્રામીણ વિસ્તારની જ કરું છું કે તમે આજ કાલની તારીખમાં તપાસ કરો અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કોઈ ગામ એવું ન હોય. હું તમને એક બીજી નહીં, ગ્રામીણ વિસ્તારોમાં તો હાલત ખરાબ છે. થોડું તો સાચું બોલો. તમે કેવી રીતે કહી શકો છો? હું આપની સાથે આવું, આપણે બંને સાથે જઈએ ગ્રામીણ વિસ્તારોમાં અને રસ્તા ખરાબ હોય, પાણી નથી, ખેડૂતોની હાલત શું છે આપને ખબર. આપની મજબૂરી હું સમજી શકું છું. નહીં, મજબૂરી નથી. હું છાતી ઠોકીને કહી શકું. શું કામે કહી શકું તમને વાત કહું. એક સમય હતો કે કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી એવું બોલેલા કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું એટલે ગામડે પોતા 15 પૈસા થઈ જાય છે. હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે છાતી ઠોકીને કહું છું કે 14મો નાણાં પંચ, પછી સરપંચ ભાજપનો હોય કોંગ્રેસનો હોય, એ કાયરે દિલ્હીથી એ કાયરે પૈસો સીધો ગ્રામ પંચાયતના સરપંચના ખાતામાં પડે છે. વિકાસ થયો. અચ્છા, વિકાસ તો ઘણો બધો થયો છે. અચ્છા, આવું છો 2 મિનિટ એક સવાલ પૂછી લો. વિકાસ બરોબર છે પોરબંદરમાં? વિકાસ તો પોરબંદર વિસ્તારની જનતાને તાલુકાના ગામડાઓને જઈને જોવો તો વિકાસની ખબર પડે. તમારે એ ખોટું બોલે છે. ચોક્કસ સાહેબ, ચોક્કસ થાય. વિકાસની વાત કરે છે. હમણાં ફેસબુકના માધ્યમથી 15-20 દિવસ પહેલા આ મારા ભાજપના મિત્રો ખૂબ જ લખતા હતા કે સૌની યોજનાની અંદર વેરી તળાવ ભરાઈ ગયું, આશાપુરા ડેમ ચલાઈ ગયું. મારે કેવું છે કે જોયાવો કેટલું પાણી છે. ભરાણા બોટ હલે રે ધારાસભ્યના ફાર્મ પાસે ભરાણા. ધર્મેશભાઈ, ખરેખર બધું સારું છે કે પછી અલ્પેશભાઈની મજબૂરી છે કે ભાઈ સારું કહેવું પડે? હવે એ તો રાજકીય પ્રચારમાં બંને હોદ્દેદારો સૌ પ્રતિ આક્ષેપ કરવાના. પણ મેં તમને જે કીધું, ડિજિટલ યુગની જ્યારે વાત થતી હોય ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જે સમસ્યા હોય એમાં પછી રસ્તા, ગ્રામીણ વિસ્તાર કટ થઈ રહ્યા છે. ગ્રામીણ વિસ્તાર કટ થઈ ગયા. એટલે જ હું તમને કહું છું કે અત્યારે ગ્રામીણ મતદારો અને શહેરી મતદારોનો જોગ જે છે એ જોવા મળે છે. એને હિસાબે ઉમેદવારને અત્યારે મહેનત કરવી પડે છે. નો ડાઉટ 5 વર્ષમાં એમનો પણ લેખાજોખામાં સરકારે સારા કામ કર્યા છે, પણ નથી કામ કર્યા ને એ આ મોકો મતદારોને માટે હોતો હોય છે. એટલે હું હજી કહું છું કે હજી ઘેડના કે એવા ઘણા ગામો છે કે જ્યાં ફિલ્ટર જે ફ્લોરાઇડયુક્ત પાણીની જે વાત છે, લોકોનો રોગચાળો, આ બધી સમસ્યા એવી છે કે જે અખબારના અહેવાલ ઉપર કે મીડિયામાં આવતી હોય એને જો સંલગ્ન કરીને પ્રજાના પ્રતિનિધિ અથવા લોકપ્રતિનિધિ જે સાંસદ બને અથવા ધારાસભ્ય હોય એ જો એની ઉપર જાગૃતતાથી કામ કરે તો આ 5 વર્ષ પછીની જે મહેનત કરવી પડે એ આક્ષેપ પ્રતિ આક્ષેપ ન થાય. નહીં, આ તો મજબૂરી પણ છે ને, છેલ્લે દોડવાની વાત હોય. લોકો વચ્ચે જઈએ. એક સવાલ થાય. અચ્છા, આપણી પાસે કોંગ્રેસ છે. અચ્છા, હા બોલો. ખેડૂતોને વીમો ક્યારે આપશો એ જવાબ દો. ખેડૂતોને વીમો, હા બોલો. મારે આપના ટીવીના માધ્યમથી એ પૂછવું છે, અલ્પેશભાઈ ઢોલરિયા જે ભાજપના પ્રમુખ છે એને એ પૂછવું છે, એક મિનિટ, કે ગઈ વિધાનસભાની અંદર રમેશભાઈ ધડુકે દાવેદારી ખાલી નોંધાવી અને એના છોકરા ઉપર હુમલો શું કામ થયો તેનો ખુલાસો કરે. અચ્છા, એ વાત કરી. અચ્છા, એક વાત થઈ. અચ્છા, આવો. અચ્છા, હા, સમસ્યા છે. સમસ્યા તો છે, પણ ગુજરાતની અંદર ગોંડલની ગુફાની અંદર હાથી ખાલી બેઠો છે અને પોરબંદરની લોકસભા સુધી પહોંચશે તો આને ભાગવાનો મોકો નહીં રહે. કોણ ઉમેદવાર છે આપના? સામતભાઈ સગર. સગર. હા, દેખાયા છે ક્યાંય? દેખાયા છે, ગોંડલમાં આવ્યા છે
અને પોરબંદરની તમામ ગામડે ગામડે મિટિંગો લે છે. ગામડે ગામડે એમાંથી હું આ સભામાં આવ્યો છું. વેરી ગુડ વેરી ગુડ. અચ્છા, આપ કોંગ્રેસ બધું સારું છે પોરબંદરમાં? પોરબંદરમાં એવું છે કે આ વિસ્તારની અંદર ભાજપ મોટી મોટી વાતો જ કરે છે. આટલા વર્ષ ત્યાં તમે જોવો કે 24 વર્ષ ત્યાં સત્તા ઉપર હોય, શું કર્યું ખેડૂતો માટે, શું કર્યું? વીમા, પાક વીમાની વાતો કરે છે, પણ કેટલો આપ્યો? પ્રીમિયમ 3.5%, 4%, 2%, 18%, 25%, આવો તો વીમો આપ્યો છે. આ વીમો મળ્યો ખેડૂતોને સમસ્યા છે. આવું. અચ્છા બેન, બધું સારું છે કે પછી બધું ઉપરથી સારું દેખાય? ના, અત્યારે ભાજપનું બધું સારું છે. વિકાસની વાતો કરીએ તો આજે વિકાસમાં પણ ગત 5 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ જ વિકાસના કામો કર્યા છે. આજે ગોંડલમાં રાત્રે 10 વાગે, 12 વાગે કે 2 વાગે બેન દીકરીઓ નીકળે છે, પણ આજે આપે વાત કરી, સારી વાત કરી. અમને બધા અમદાવાદમાં બેઠા હોય તો લોકો એમ કે ભાઈ ગોંડલ જાઓ, પોરબંદર જાઓ તો ડરનો માહોલ છે કે પછી ખોટું લોકો બોલે છે. અમે ડર, મને એવું નથી લાગતું ડર છે. ભૂતકાળ હતો એ ભૂતકાળ બનીને રહી ગયો. આજે રાત્રે 12 વાગે કે 2 વાગે બેન દીકરીઓ પૂરેપૂરી સેફ છે અને ગમે ત્યારે રાત્રે નીકળે. કોઈ ચિંતા કરવા, કોઈ જાતની ચિંતા નથી અમારા ગોંડલમાં. આપ નીકળો છો ને બહાર, કોઈ ચિંતા નથી? કોઈ ચિંતા નથી. અહીંયા બેઠેલા તમામ બહેનો રાત્રે 2 વાગે નીકળે. ઓકે. અચ્છા, હા. 56 વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું, તો એ રોગ મટાડવો હોય તો સમય તો લાગે ને. એમને રોગ ન મટે. આ દેશની, આ હિન્દુસ્તાન દેશની દશા અને દિશા શું હતી એ નરેન્દ્રભાઈ મોદીને હિન્દુસ્તાનની પ્રજાને 1.25 કરોડ જનતાને ખબર છે. 5 વર્ષમાં આ દેશની દશા અને દિશા બદલી નાખી છે ભાઈ નરેન્દ્રભાઈ મોદીને. શું બદલાય કહો તો ખરા? આખા દેશની અંદર વિકાસ. પોરબંદરમાં શું બદલાય એટલું કહી દો. પોરબંદરની અંદર પણ તમે અહીંયા કોઈ મિત્રો અહીંયા ગયા હોય પોરબંદરની અંદર ફરવા માટે, તો પોરબંદરનું પાણી સીધું જ્યાં બેસવાના સ્થળ હતા ત્યાં અથડાતું હતું. આજે ત્યાં ચોપાટી બની છે, ત્યાં ઝાડવા વાવવાના છે, ત્યાં નારિયેળ ઉભી છે, ત્યાં લોકો આજે પોરબંદરના બેસવા જાય છે રાતના 2 વાગ્યા સુધી. એ તો પહેલા પણ જતા હતા. અચ્છા દાદા, હા. 1993 માં જમીન આપેલી છે ગોંડલ શહેરમાં. હા. આજ સુધી મામલતદાર કલેક્ટર પાસે કબજો નથી. કબજો છે તો કેમ આપવામાં નથી આવતી જમીન? સમસ્યા શું છે તમારી? આ જમીન માં દબાણ થયેલ છે. રાજકીય માણસોએ દબાણ કરેલ છે. કોણે દબાણ કર્યું? રાજકીય માણસોએ. અને કોણે દબાણ કર્યું? રમેશ ધડકના માણસોએ. અચ્છા, રમેશભાઈ ધડુકના માણસો. એ તો સીધા માણસ છે. એમ તો કે છે ધાર્મિક માણસ છે, એવું કે છે ને. ધાર્મિક માણસ છે, સીધા માણસ એવું કે છે. સાયકલ હલાવતા ને ચેદુડા ઓળખું છું એને. અચ્છા, આવી જાઓ. હા, જેમ રમેશભાઈ તડુક વિશે એને એમ કીધું કે સાયકલ હલાવતા તે ગોંડલ થી લગાડીને પોરબંદર અને ગોંડલ થી લગાડીને કેશોદ સુધી તમામ પોરબંદર 11 લોકસભાના મતદારોને પૂછી લ્યો કે રમેશભાઈ તડુક વિશે એક પણ ડાઘ હોય તો એ ખોટું બોલે છે. એ દાદા ખોટું બોલે છે. જણાજાણ ખોટી વાત છે. એ પ્રૂફ લઈને આવ્યા છે બચારા. પણ પ્રૂફ આ કબજા સહિત તો એની વિડીયોગ્રાફી કે કઈ હોવું તો જોઈએ ને. નહીં. હા, આપ શાંતિ બેસો. હા, આ ગરીબોને પૈસા લઈ લીધા છે ને હજી સરકારે મામલતદારે આપી નથી. હું 26 વર્ષથી લડત કરું છું. અચ્છા, નહીં. અચ્છા, ભાઈ, હું પાટિયાળી ગામનો સરપંચ છું. મારું ગામ 700 માણાની વસ્તીનું ગામ છે. 40 લાખ રૂપિયાની આ સરકાર એવી ગ્રાન્ટો આપે છે. નહીં, રમેશભાઈ ધડુકને લઈને જે સવાલ ઉઠ્યો. અચ્છા, આવું છું આપની પાસે આવું છું. અચ્છા બેન, નથી, એ તો ધાર્મિક માણસ, સારા માણસ છે. સારા માણસની કદર પણ થઈ છે. અચ્છા દાદા, શું બદલાયું અત્યાર સુધી? રમેશભાઈ પાસે સંપત્તિ છે, સત્તા છે, શક્તિ છે, તેમ છતાં સમાજના કાર્યો માટે, ધર્મના કાર્યો માટે, પ્રજાના ઉત્થાન અને ઉત્કર્ષ માટે હંમેશા તૈયાર હોય છે, હંમેશા તત્પર હોય છે. ગરીબો માટે, અનક્ષેત્ર માટે અનેક સેવાના કાર્યો અમને કર્યા છે. અચ્છા, સારા ઉમેદવાર છે. અચ્છા. હા, બધું સારું છે ને એમ કે છે બધા. પેલા તો આપના ટીવીના માધ્યમથી આપને કહેવા માંગુ છું કે આપણે કીધું ચૂંટણી પંચની ગાઈડલાઈન મનાય છે કે રાહુલજી આ મોદી કરો નહીં. આપે જોઈ લીધું આપના ભાજપના મિત્રો મોદી કરતા હતા, એટલે એમને તો એમને વખાણ કરવાના જ છે. આજે રમેશભાઈની વાત કરી તો આપના મીડિયા થકી તમે જોઈ લો, ખીચામાં બોલ પણ નહોતી સાહેબ. એમનું નામ પણ ભૂલી ગયા હતા. તો આ દિલ્હીની સીટ ઉપર, સંસદની સીટ ઉપર લોકોના શું કામ કરશે? એટલે આ ભાજપામાં ઊંચી આંગળી કરો, એ લોકોનું જ આમાં સ્વાગત છે. આજે 2014માં જે મેન્યુફેસ્ટો, જે ચૂંટણીનો ઢંઢેરો હતો, એ જ્યાં 19 માસે રામ મંદિર હોય,
આપણે અહીંયાની વાત કરીએ, અહીંયા વાત ગંગા કરીએ, સાફ. પોરબંદરની વાત કરીએ, ગોંડલની વાત કરીએ. હા, અચ્છા, રમેશભાઈ ધડુક હે ને? એવા વ્યક્તિ છે ઈ જયારે સત્તા ઉપર નહોતા ત્યારે બધી પ્રજાના કામ કર્યા છે, કોઈ પણ જ્ઞાતિના હોય અને કરતા એવા છે. અને એટલે કામ કરવા માટે નેતા બનવાની જરૂર નથી. કોઈ દી છે જ નહીં, એમને પણ આજે બન્યા. હા. અમારા લલિતભાઈએ સંસદની પણ 1% સગવડતા નહીં લેવાની જાહેર કર્યું છે. એમનો પગારે પણ ગરીબ માણસોમાં દાન કરી દેવાનો ભાજપનો એક મિત્ર તો જાહેર કરે. લલિતભાઈ ને ક્યાંય કારખાનું નથી, હાલની ઉપર જ કીધું ના હાલે. લલિતભાઈ જે લોકોને સેવા સાબિત કરો. લલિતભાઈ હાલો હા હા, બોલો બોલો બોલો. બોલવા દો ને ભાઈ અમને બધા આવો 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 આવો. રમેશભાઈ અરે હા હા હા. રમેશ નહીં આ નહીં, આ પ્રકારની નહીં 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 નહીં. આ રીતે તો પછી પ્રોગ્રામ બંધ થશે. પંચનું, ચૂંટણી પંચનું જોઉં, નહીં, ચૂંટણી નહીં, પંચનું જોઉં. નહીં. અચ્છા અચ્છા અચ્છા, આપ બોલો. બધું એ કે છે કે નેતા બનવાની શું જરૂર, સારું બધું કામ કર્યું છે પછી. કોંગ્રેસના મિત્રોને પહેલી વાત તમને ખબર છે કે વરરાજા વગરની જાન લઈને નીકળ્યા છે. એનો વડાપ્રધાન પદનો ઉમેદવાર એની પાસે નથી. વાત રહી પોરબંદર લોકસભાની, તમે સ્થાનિક ગોંડલ આવ્યા છો, સદીનું સૌથી મોટું કામ એટલે કે પાણી, નર્મદાનું નદીનું પાણી વેરી તળાવની અંદર ભરાણું છે. થોડા દિવસોની અંદર એ છલકાવાનું છે અને આવા કાળા ઉનાળામાં નૈવત વરસાદ હોવા છતાં અત્યારે ખડખડ નદીઓ વહે છે. અત્યારે પાણી છે, અત્યારે પાણી છે, ખડખડ નદી આવે છે. પાણી કેમ નથી મળતું? પાણી મળે જ છે. અમે નગરપાલિકા ચલાવી, રેગ્યુલર પાણી મળે છે. રોડ રસ્તા ગોંડલના તમે જોવો, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા. પોરબંદરના ગ્રામીણ વિસ્તારની હાલત પાણી નથી મળતું. ગ્રામીણ વિસ્તારની અંદર પાણીનું એક બેડા સરઘસ નીકળ્યું હોય તો અમે રાજીનામું આપવા તૈયાર છીએ. અચ્છા હા, હું કોંગ્રેસના મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે આપે સાહેબ હમણાં પ્રજાલક્ષી કામની વાત કરી, તો એક આરોગ્ય પણ એક પ્રજાલક્ષી કામ હોય. તો જયારે ગવર્મેન્ટની યોજના છે મા અમૃતમ કાર્ડ, તો અમારે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ દરેક ગામડે ગામડે જઈને માણસોના ફોર્મ એકઠા કરી અને દરેક માણસોને મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ જેવા કાર્ડ, સારી સુવિધા મળી છે આરોગ્યની. અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મદદ કરી અને કરાવ્યા છે. કોંગ્રેસ વાળા કોઈ દી 5 વર્ષ પછી દેખા કોંગ્રેસે કઈ દેખાતું નથી. અચ્છા હા, સારું છે બસ. હા હા, પેલા તો આ રાહુલ ગાંધી ને કયો ને ઓલું બટેટામાંથી હોનું થઈ મશીન કે નહીં નહીં, વ્યક્તિગત નહીં એ. અચ્છા અચ્છા, આ હસવાની વાત નથી. આપ આપ અચ્છા નહીં નહીં, હસવાની વાત નથી. ખરેખર ગોંડલ પોરબંદરમાં સમસ્યાઓ છે એની વાત કરો. ગોંડલ પોરબંદરમાં ક્યાંય સમસ્યા છે જ નહીં. પહેલી વસ્તુ તો એ કહી દઉં, 100%. 100%. અને ગોંડલમાં અત્યાર સુધીના ઇતિહાસની અંદરમાં તમે કયો કોંગ્રેસ વાળાને પૂછો કા શું કામ નથી જીતતા. સમસ્યા હોય તો એ જીતવા જોઈએ ને. અત્યાર સુધીમાં ભાજપ જ હુકામે ને ગોંડલમાં જીતે છે, સમસ્યા વગર તો જીતે જ નહીં ને. અચ્છા હા, અચ્છા આવું છે. અચ્છા આવી જાઓ. હા હા હા, ખોટ. હા, આ ભાજપ સરકાર ઉદ્યોગપતિઓને માન સન્માન આપી અને ટિકિટો આપી અને નાના વ્યક્તિઓ માટે કોઈ પણ કાર્ય ન થાય, જીએસટી હોય કે નોટબંધી હોય કે કોઈ પણ કાર્ય હોય, આવી ખોટા વાયદા વદાડ કરી અને આ સરકાર લોભાવી અને માણસોના મત લૂંટી છે અને સરકાર બનાવે છે. અચ્છા હા હા, બોલો. અચ્છા અચ્છા આવી જાઓ. હા હા આવી જાઓ. હા, મારે ભાજપના મિત્રોને પૂછવું છે કે તમે ખેડૂતોને વીમો ક્યારે આપશો? આત્મહત્યા કરે છે ખેડૂતો. હે અચ્છા, એ સવાલ આપણે અલ્પેશભાઈને પૂછી લઈએ. અચ્છા આવું છે, પાછો આવું છું. 2 મિનિટ શાંતિ રાખો. અચ્છા અલ્પેશભાઈ, એક સમસ્યા છે પાક વીમાની લઈને પુષ્કળ સમસ્યા છે. ખાતામાં પૈસા આવી ગયા, પરંતુ જે પૈસા આવ્યા એને લઈને ખેડૂતોમાં નારાજગી છે. ખેડૂતોમાં નારાજગી નથી, નારાજગી કોંગ્રેસીઓમાં છે. એનું કારણ એ છે કે ગુજરાતની અંદર મગફળીનો બધો વીમો મળી ગયો છે, કપાસનો વીમો પ્રોસેસમાં છે, એ બાકી છે. બીજું તમને કહું, આઝાદીના 70 વર્ષે તમે પેલા તપાસ તો કરો, કોંગ્રેસે કોઈ દી વીમો દીધો તો? આંદોલન થતા ખેડૂતોના સિટી બંધ થઈ જતા ત્યારે ખેડૂતોને વીમો ન મળતો. અને બીજી વસ્તુ તમને કહી દઉં કે કિસાન સન્માન નિધિની યોજના તો તમે જોવો કે નરેન્દ્રભાઈ, તમારા નેતા બોલે સાંભળો તો ખરા, નરેન્દ્રભાઈએ 1 સ્વીચ દઈ અને આખા ભારતમાં ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ગયા. ખેડૂતો આત્મહત્યા પણ કરી રહ્યા છે, એ પણ એક આપણા માટે કમનસીબી બાબત તો છે જ. ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીની સરકારે જેટલું આપ્યું એટલું કોંગ્રેસે કોઈ દી આપ્યું હોય તો તમે તપાસ કરો. ખેડૂતોનું જે ધિરાણ હતું ને એનું 18% વ્યાજ લેતા, અત્યારે ખેડૂતોને 0% વ્યાજમાં ધિરાણ. અચ્છા ધર્મેશભાઈ, આ જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યા એક ચિંતાજનક બાબત છે. ખરેખર અલ્પેશભાઈ કે જે બધું આપ્યું, જો આપ્યું હોત તો સારું ના. ખૂબ ઘાતકી પગલું કહેવાય છે કે ખેડૂતે આવું પગલું તો ન લેવું જોઈએ, પણ એના 2-3 કારણો પણ હોય છે.
મેં હમણાં જ ભાજપના મિત્ર સાથે એ જ વાત કરી કે આજે મનસુખભાઈ માંડવિયાએ પણ કબૂલ કર્યું છે કે ભાઈ પાક વીમામાં જે ત્રુટિ રહી ગઈ છે એ કંપનીની છે અને એના હિસાબે કંપનીને છટકી ના શકો, કંપનીને છટકી ના શકે અને કંપની એ પણ કોંગ્રેસે હવે જયારે ચૂંટણી ટાણે જયારે આ ખેડૂતનો પ્રશ્ન ઉપાડ્યો છે એ કદાચ 3 મહિના કે 6 મહિના પહેલા પણ જો આ પ્રશ્ન ઉપાડ્યો હોત તો એ યોગ્ય થાય ખેડૂત માટે જો પ્રશ્ન હોય તો. અચ્છા, એ જ વાત છે. અચ્છા કોણભાઈ, કોંગ્રેસ કેમ દેખાતી નથી? ખેડૂતોના મુદ્દાને હોય જસ લેવાની વાત હોય તો કોંગ્રેસ આગળ, પણ ખેડૂતોની સાથે લઈને કેમ નહીં? કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે જ રહી છે. મારે તો આ મિત્રોને, ભાજપના મિત્રોને કહેવું છે કે ગુજરાત સરકારે ગોંડલને અછતગ્રસ્ત જાહેર કર્યો છે. અછતગ્રસ્ત જાહેર કર્યા પછી મગફળીના વીમામાં લોલીપોપ દીધી કે 5% કે 10% કે ગોંડલમાં 26% આવ્યા. ગયા વખતનો વીમો વિઠ્ઠલભાઈ રાદડિયાની કન્યા છાત્રા એટલે સાધારણ સભામાં મુખ્યમંત્રીએ એમ કીધું હતું કે તમારી દિવાળી મારે સુધારવી છે. તમારા ટીવીના માધ્યમથી કહું છું કે આ વીમો ન મળ્યો. પરિણામે વિઠ્ઠલભાઈને એમ હતું કે મારે ત્યાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી મારા ખેડૂત એટલે વીમાની સમસ્યા છે. અચ્છા ધર્મેશભાઈ, હવે એક સૌથી વેરી ગુડ જોડે રહ્યો છે, સારી સંકેત. અચ્છા હવે સમસ્યાઓ ઘણી. પોરબંદરમાં માછીમારોની સમસ્યા પુષ્કળ રહી. આપને અહીંયા અસર નહીં કરતી હોય, પરંતુ માછીમારોની સમસ્યા પુષ્કળ છે. એ પાછા તો આવી જાય છે આપણે, પરંતુ એમની બોટ પાછી નથી આવતી અને આ હજુ સુધી આવતી નથી. અત્યારે સબસિડી માછીમારોને ડીઝલમાં સબસિડી સારામાં સારી મળે છે. અચ્છા, રહી વાત માનો કે માછીમારોની બોટ નથી આવતી, એ રોજગારીની વાત છે. તો આ દેશને પાકિસ્તાનની સામેની વાત હોય તો આ દેશના યુવાનોને નરેન્દ્રભાઈ ઉપર ભરોસો છે કે આ દેશનો જો અભિનંદન પાછો આવતો હોય તો બોટુય પાછી આવશે. નહીં, આ વાત આપ કહો કે 5 વર્ષમાં કેટલી બોટ પાછી આવી એટલું ખાલી કહી દો. અત્યારે હજી કાલની તારીખમાં પોરબંદરમાં 100 વ્યક્તિ આવ્યા. મેં શું કીધું? માછીમારો આવે છે, ગુડ, વેરી ગુડ, પરંતુ એ આઈન પછી બેસી જાય છે. રોજગારીનું શું? 4-4, 5-5 લાખની બોટ છે, બેસી રહેવું પડે છે. એના ઘરના વ્યક્તિ આવતા હોય ને તો બોટું આવશે. અત્યારે સમસ્ત ખારવા સમાજ છે ને, માછીમાર સમાજ, એને બધાને નરેન્દ્રભાઈ ઉપર ભરોસો છે. ભરોસો બધો જ છે, પણ રોજગારી મળવી જોઈએ ને. રોજગાર અહીંયા આવી જાય છે, રોજગારી નથી મળતું. એમ કહો, સ્વીકારો છો બોટ નથી મળતી? કાલની તારીખમાં સમર્થનમાં 5000 ભેગા થયા હતા. એ તો ત્રીજી સંમેલન હતું. તો જો માનો કે ખારવા સમાજમાં પ્રોબ્લેમ હોય, માછીમાર સમાજમાં પ્રોબ્લેમ હોય ને એને તકલીફ થતી હોય તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધમાં હોય, સાથે સમર્થનમાં ન હોય. ધર્મેશભાઈ, એક સવાલ એ છે મોટી, કે આ એક મોટી વર્ષોથી સમસ્યા રહી છે, આનો ઉકેલ કેમ કોઈ નથી આવતો? અલ્પેશભાઈ, અને હું હમણાં જ કહું છું, એક તો ખુશ ખબર આપું કે બીજા 100 માછીમારો પણ કાલે આવે છે. એ બહુ પોરબંદર મત વિસ્તારની જયારે વાત કરતા હોય એટલે આ વાત બહુ સાચી છે. પણ સૌથી મહત્વની વાત, જે ભાજપના અગ્રણીઓ, જે વેલજીભાઈ મસાણી હોય કે ચુનીભાઈ ગોયલ હોય, એઓએ પણ માંગ કરી છે કે જે બોટ છે પાછી નથી આવતી, લાખો રૂપિયાની બોટ છે. બીજું, પાકિસ્તાનમાં એ બોટનો કુબેરમાં જે ઉપયોગ થયો હતો, હરાજી થઈને આતંકી પ્રવૃત્તિ માટે ઉપયોગી થાય છે. એટલે એને માટે કેન્દ્ર સરકારે જે ચિંતા કરવી જોઈએ એ કરવી જ. તો વર્ષોની સમસ્યા છે, વર્ષોની સમસ્યા છે. માછીમારો આવે, બોટ નથી આવતી અને એનાથી મોટું નુકસાન જાય છે. એટલે એ કેન્દ્ર સરકારમાં ભાજપના જે પ્રતિનિધિઓ બેઠા છે, ખારવા સમાજના પ્રતિનિધિઓ, એ લોકો પણ માગણી કરે છે. અને આપણું પોતાનું પણ મંતવ્ય એવું છે કે જે બોટ ત્યાં હરાજીમાં થાય છે એ આતંકી પ્રવૃત્તિમાં ઉપયોગ થાય, એને બદલે એ બોટ પાછી આવે એવું કેન્દ્ર સરકારે પગલા લેવા જ જોઈએ. પછી એમાં નરેન્દ્રભાઈ મોદી હોય, સુષ્મા સ્વરાજ હોય, એને આ કાર્ય કરવું જોઈએ. આ બહુ જૂની, પરંતુ હજુ સુધી એ પાછી નથી આવી, જૂની માગણી છે. અચ્છા, આવું છું, શાંતિ રાખો થોડી. હા, માછીમારોની સમસ્યા કેમ કોઈ સાથે નથી મિટાવતા? માછીમારોની સમસ્યા મિટાવવામાં કોંગ્રેસ હંમેશા સાથે રહી છે. ક્યારે સાથે રહે? જયારે પાવરમાં હોય ત્યારે. અને 5 વર્ષ સત્તા તો આપની, 5 જ વર્ષ ભાજપની સત્તા. આજનો દાખલો દો, બાબુભાઈ બોખરિયા, સાંભળો, બાબુભાઈ બોખરિયા માછીમારોના વિસ્તારમાં જ ગયા હતા અને વિડીયો હાલે છે. બાબુભાઈને ભાગવું પડ્યું ત્યાંથી. આ બાબુભાઈને ભાગવું પડ્યું. માછીમારોએ એને પ્રશ્ન પૂછ્યો કે અમારા પ્રશ્નોના નિરાકરણ તમે અમને વાયદા થઈ ગયા હતા, અમારા વાયદા નથી પૂરા કર્યા. આજે તમે ફેસબુકમાં એમાં જોઈ લો. કોંગ્રેસ છટકવાની વાત કરી રહી છે. બ્રેક માટે રોકાઈશું. આપ જોતા રહો ગોંડલ એટલે કે પોરબંદર લોકસભાનો મતનો મહાસંગ્રામ.
મતનો મહાસંગ્રામ પોરબંદર લોકસભાની વાત ગોંડલથી કરી રહ્યા છે. અચ્છા, ઘણી બધી સમસ્યાઓ છે અને ઘણી બધી સારી બાબતો પણ છે. આપનું નામ શું છે પહેલા? સામોદભાઈ, અનિલા ગ્રામ પંચાયતના સરપંચ છું. સરપંચ છે. તમારા માધ્યમથી લોકસભાના ઉમેદવાર લલિતભાઈને મારે પ્રશ્ન કરવો છે. જે કેમિકલનો જે મુદ્દો ઉપાડ્યો હતો એમાં કેટલામાં સેટિંગ થયું, હાવ નિરાતે બેહી ગયા છે, કેટલા રૂપિયા મળ્યા છે, કેટલા અત્યારે વાપરે છે, એનો મારે તો જેતપુરનો અંદર. આ એક વ્યક્તિ છે બેન. હા, એ મુદ્દો સાચો જ છે. સાચો છે. અચ્છા, હા, તમારી જોડે આવી ગયો છું. અચ્છા, હા ભાઈ, આ જ્યારે નરેન્દ્રભાઈ આપણે ભારત દેશના આંતરિક મુદ્દા તો ગમે એ દેશમાં હોય, પણ જ્યારે આંતરરાષ્ટ્રીય ભારતની સુરક્ષાનો સવાલ હોય ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના ફલક ઉપર ભારતને એક બહાદુર રાષ્ટ્ર છે અને એક હવે આતંકવાદને પણ સહન નહીં કરે એવો એક વિશ્વને ખૂબ કડક સંદેશો આપ્યો છે અને વિશ્વ પણ એને નેતા તરીકે. ઓકે ઓકે ઓકે. અચ્છા, હા હા. 67 વર્ષે નરેન્દ્રભાઈએ નર્મદા યોજના પૂરી કરી. કેટલા? 67 વર્ષે. આ કોંગ્રેસ અત્યાર સુધી શું કરતી હતી? હા, ઉભા થાઓ. કોંગ્રેસ શું કરે છે અહીંયા? સર્વપ્રથમ આ મારા મિત્રને ખબર નહીં હોય કે નર્મદાનો પાયો છે નાખો વાળા સરદાર પટેલ હતા, પણ સંજોગો વસાત હોય. ભારત જ્યારે આઝાદ થયું ત્યારે ભારત પાસે શું હતું, કેટલી ટેન્કો હતું, કેટલું સૈન્ય હતું, કેટલા રૂપિયા હતા, કેટલું ભંડોળ હતું, એ આ મિત્રોને મારે પૂછવું છે કે શું હતું ત્યારે. અને અત્યારે જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોએ ધરતીપુત્રોએ ખેતીનું ઉત્પાદન લીધું, ખેતીમાંથી જે ઉત્પાદન આવ્યું એના થકી વિકાસ થયો છે. વિકાસ કોઈ વ્યક્તિનો. અચ્છા, હા હા. અત્યારે મૂળ મુદ્દા ઉપર વાત કરવાની જરૂર છે. શિક્ષણ, નોકરી, ધંધા, રોજગાર, આ તમામ વાયદા વધાર કર્યા હતા એને ટાર્ગેટ પ્રમાણે કેદી પૂરા કરવાના થાય. ઓકે, શિક્ષણની વાત સાચા. અચ્છા, હા હા. આ બધા વિકાસની વાતો કરે છે ને એની હિસાબે જ કોંગ્રેસમાં ગોંડલ કોંગ્રેસમાં આ વિકાસની હિસાબે જ કોંગ્રેસમાં 5 વધ્યા છે. આ વિકાસની હિસાબે જ 5 વધ્યા છે. આ બધા એમ કહે છે કે લલિતભાઈ ખેડૂત નેતા 15 વર્ષ, 15 વર્ષમાં લલિતભાઈ ઉપર કયો કેસ થયો, વિઠ્ઠલ રાદડિયા ઉપર 500 કે ઓલા 25 કેસ થયા. ધીરે ધીરે બોલો, મસાલો મારા ઉપર આવે. વિઠ્ઠલ રાદડિયા ઉપર 15 કેસ થયા છે અને એનો છોકરો જયેશ રાદડિયા રમેશભાઈ ધડુકને ખંભે લઈ નીકળ્યો 1,00,000% જીતી છે અને 3 લાખની લીડથી જીતી છે. કોંગ્રેસના મિત્રોને જ્યાં દોડવું હોય ત્યાં દોડે. અચ્છા, હા સાંભળો, આ ગોંડલમાં કદાચ છે ને મારાથી વિશેષ કોંગ્રેસના ઉમેદવારને કોઈ જાણતું નહીં, કારણ કે હું કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયા સાથે એક દિવસ અને એક રાત જેતપુરની કોર્ટમાં જેલમાં રહ્યો છું. આ પટેલ સમાજના યુવાનોને આગળ કરીને પોતાનું રાજકારણ કરે. આજની તારીખે અમારી ઉપર કેસ ચાલુ છે. આની સાક્ષી રૂપે એફઆઈઆર મારા હાથમાં છે. ખોટી વાત કે છે પેલા? ખોટી વાત નથી, એફઆઈઆર બોલે, લેખિતમાં છે એફઆઈઆર. અચ્છા, એફઆઈઆર છે. અચ્છા, હા. અચ્છા, આવો. અચ્છા, હા. પાસ ને લઈને લલિત વસોયા રાજકારણ રમે એમ કે છે. લલિતભાઈ વસોયા લોકોના નેતા નહીં પણ ખરેખર લોકોના દિલમાં વસનાર એક કાર્યકર્તા છે અને સમયે પ્લીઝ આટલો બધો દેખાડો ન કરો. સાચું કોકનું સાંભળવા દો. તમારા ભાજપ વાળાની ખામી જશે. જો દેશ પ્રેમી તો ભાજપ વાળા, શહીદોના નામે મત લેવા તો ભાજપ વાળા, શહીદના વડા એમ કે ભાઈ તમારે શહીદના નામે પાસની વાત કરો. પાસની વાત. અચ્છા, નથી જાવ. અચ્છા, હા. અચ્છા, નક્કી કરો તમે બે. અંદરો અંદર નક્કી કરી લ્યો પેલા. અચ્છા, ભાવેશભાઈ ને મારો જવાબ છે કે અમે દેશપ્રેમી છીએ, તો તમે 55 વર્ષમાં તમે કેમ સાબિત ન કરી શકા કે અમે દેશપ્રેમી છીએ? કરી દો સાબિત. અચ્છા, પાસ વિશે. અચ્છા, હા. પાટીદાર અનામત આંદોલન વિશે વાત કરું તમને. 2 મિનિટ ભાવેશભાઈ સાંભળો. હું લલિતભાઈ નો નજીકનો મિત્ર અને હાર્દિક પટેલ નો પણ નજીકનો મિત્ર હતો. કેમ આવી ગયા અહીંયા? એનો જવાબ આપો મિત્ર. કોંગ્રેસના મિત્રોને એનો જવાબ આપો. આ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં 10% ઈબીસી આપી. આ 70 વર્ષ ત્યાં કોંગ્રેસ રાજ કરતી હતી, ઈબીસી નહોતી આપી. અને હાર્દિક પટેલ કોંગ્રેસના પાછલા બાણે રાહુલ બાબાને મળી. તમને પહેલા નથી ખબર? ના, પહેલા નહોતી ખબર. 1 મિનિટ પહેલા નહોતી ખબર. અને રાજકીય રોટલા શેકે છે અને લલિતભાઈ પણ રાજકીય રોટલા શેકે છે. અચ્છા, આવી જાઓ. હા, મારો પ્રશ્ન છે, રોજગારી નથી મળતી. આ મોટી લઘુ ઉદ્યોગો બંધ થઈ ગયા છે, એ મને ખબર છે. અચ્છા, આવો. અચ્છા, હા. મારે ભાજપના મિત્રોને પૂછવું છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ક્યારે મળશે? એક મિનિટ
વર્ષો થયા મગફળી અને હોનાના 1 તોલાના બરાબર ભાવ હતા. જ્યારથી ભાજપ સરકાર આવી ત્યારથી ખાંડીના ભાવ અડધા થઈ ગયા અને સોનાના ભાવ ડબલ થઈ ગયા. મારા ભાજપના મિત્રોને મારો જવાબ છે કે કોંગ્રેસમાં 5 જણા વિધા એનો ભૂલવું છે. દેશમાં અંગ્રેજોને કાઢ્યા 20-25 લોકો જ હતા અને મારી પાસે હું તાલુકા પંચાયતની સીટ જીતો તો મારી પાસે રેકોર્ડિંગ છે. લાલચ ભાજપમાં આવવા માટેના મારી પાસે આધાર પુરાવા છે. સાહેબ હું નથી ગયો એટલે ઉજળું એટલું બધું સોનું ન હોય. ભલે કોઈ મારી પાસે રેકોર્ડિંગ છે પૈસાની ઓફર ના. ઓકે શાંતિ. રોજગારી છે. એક મિનિટ. પાટીદાર સમાજની વાત કરી, ઓબીસી સમાજની વાત કરી, પણ ગઈ ટર્મની ચૂંટણીની અંદર પાટીદાર સમાજ પણ છેતરાણો, ઓબીસી સમાજ પણ છેતરાણો અને હું તું રતનિયા બે આવી ગયા. બાકી ગુજરાતમાં 5 ને 2 હાથ ધારાસભ્ય ચૂંટાય. અચ્છા નહીં આવડે આપ વાર્તા કરતા નહીં. અચ્છા બેન એક સવાલ રોજગારીની સમસ્યા છે આ વિસ્તારોમાં. પેલા ભાઈ ક્યારના કે છે ચોકીદાર ચોર હે. जीएसटी रात में, नोटबंदी रात में, सर्जिकल स्ट्राइक रात में, तो चौकीदार चोर नहीं है, चौकीदार ड्यूटी पर है. विपक्ष वाला ने चौकीदार ड्यूटी पर है और भाजपना બધા કાર્યકર્તા કહે છે કે અમે પણ ચોકીદાર છીએ. વાહ, ચોકીદાર છે. અચ્છા ખુલ્લું રાખે છે રાત્રે નહીં. અચ્છા રોજગારી હમણાં ભાઈએ રોજગારીની વાત કરી બરાબર કે રોજગારી નથી મળતી. ગુજરાતની 6.25 કરોડની જનતામાં 2.25 કરોડ લોકો બીજા વિસ્તારમાંથી શું કામ આવ્યા? જો રોજગારી ન હોય તો 2.25 કરોડ લોકો અહીં રોજગારી માટે શું કામ આવ્યા? રોજગારી સંપૂર્ણ છે. અહીંના લોકો રોજગારી ખોટું બોલે છે કોંગ્રેસ ખોટું બોલે છે. અચ્છા એક સમસ્યા અહીંયા સૌરાષ્ટ્રમાં ધર્મેશભાઈ છે, મસાલાની બહુ સમસ્યા છે. વ્યસન મુક્તિનું અભિયાન ચલાવવું જોઈએ. બંને પક્ષોએ વ્યસન મુક્તિનું અભિયાન ચલાવવું જોઈએ કારણ કે આ એક મોટી સમસ્યા છે, હેલ્થને રિલેટેડ મુદ્દો છે. પરંતુ રોજગારીની મુદ્દાઓ ખરેખર ખતરનાક છે પોરબંદર જિલ્લામાં. જી ચોક્કસ. હું દરિયાઈ કાંઠા વિસ્તારમાં જેટલા ઉદ્યોગો છે એમાં એક ફોર્મ્યુલા ઘડાવી જોઈએ કે 65% સ્થાનિક લોકોને રોજગારી મળે એ બહુ જરૂરી છે. કારણ કે યંગ બ્લડ જે છે એ બીજ્યાં જતું રહે છે. એનું કારણ થોડુંક આ હોય છે. એટલે ખાસ કરીને પોરબંદરમાં ઉદ્યોગો છે, અન્ય જે મત વિસ્તારોમાં ઉદ્યોગ આવતા હોય એમાં પોરબંદરમાં મોટા ઉદ્યોગો છે. અચ્છા એક શબ્દ મિત્ર, અરે નહીં. અચ્છા ભાગી ગયા, કોંગ્રેસ વાળા ભાગી ગયા, કઈ વાંધો નહીં. અચ્છા એક નહીં પણ કઈ વાંધો નહીં, જેને ભાગવો હોય ભાગો, પ્રજા નહીં ભાગવા દે. અચ્છા રોજગારીની સમસ્યા તો છે ખરી. હું તમને એક વાત પૂછું કે છેલ્લા 15 વર્ષ થયા, આપણે 5 વર્ષની વાત કરી, 5 વર્ષની તમે વાત કરો તો ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટને મળ્યું. એના માટે સૌરાષ્ટ્રમાં મોટા મોટા ઉદ્યોગો આવશે અને કેટલા લોકોને રોજગારી મળે. અત્યારે હું તમને વાત કરું, એરપોર્ટ બન્યું, ફ્લાઇટ ઓછી થઈ, એ બી હકીકત. અત્યારે અહીંથી પોરબંદર સુધીમાં વગડો હતો, એક પણ ઉદ્યોગ નહોતો. અને અત્યારે તમે ગોંડલ થી ઉપડો, પોરબંદર કેમ આવી જાય ખબર નથી પડતી. અને રોડને બંને કાંઠે 1 કિલોમીટર એવી જગ્યા નથી કે જ્યાં ઉદ્યોગો ન હોય. તો ઉદ્યોગો આવે તો એની અંદર યુવાનોની જરૂર પડશે, એની અંદર કર્મચારીની જરૂર પડશે, તો રોજગારી બી મળશે જ ને એને. અચ્છા અલ્પેશભાઈ સાથે હું સંમત છું. ઉદ્યોગો આવે છે, પણ જે યુવાનો બેરોજગારોમાં જે વાતચીત આવે છે, જે અંશો બહાર આવે છે, એમાં એવું છે કે સ્થાનિક રોજગારીને મહત્વ આપવામાં આવે અને એ થઈ શકે સરકાર દ્વારા જ થઈ શકે કે 65% સ્થાનિક, જેમ મધ્યપ્રદેશમાં થયું, બસ એ રીતે ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારી આવશે તો યુવાનો સાથમાં રહેશે. મારો એક સવાલ છે કે સ્થાનિક જે નોકરી કરવા માંગે છે એ પણ એક મોટો સવાલ થાય. ના ચોક્કસ. હું તમને એ કહું છું કે MBBS થઈને પછી ડોક્ટર ગામડામાં નથી જતો, એ વાત સત્ય છે. પણ યુવાનો કોઈ લાઇમસ્ટોનના કારખાનામાં કે અન્ય કંઈમાં નોકરી કરતા હોય, સિમેન્ટના કોઈ પણ હોય કે GHCL હોય, સોડા એસ હોય, દરિયાકાંઠા વિસ્તારમાં ઘણા ઉદ્યોગો છે, એમાં યુવાનો માટે 65%નો જે પેલો રેશિયો હતો એ રેશિયો ચાલુ કરે અને એ માટે સરકાર કટિબદ્ધ થાય. બિલકુલ આ એક મોટી સમસ્યા છે. કોણભાઈ, રોજગારીની મોટી સમસ્યા છે. રોજગારીની સાહેબ 4.5 વર્ષની અંદર GDP 6.1 થયો. રોજગારીની
જેટલી હતી એમાં 2 કરોડ ઉપર રોજગારી બંધ થઈ. એથી વિશેષ કહું, ભારતના વડાપ્રધાન યુવાનોની મસ્કરી કરે, એમ કહે કે તમે પકોડા તળી અને રોજગારી કયો, તમે ગટરમાંથી ગેસ કાઢો. આ ભારતના વડાપ્રધાનની વિચારધારા છે. અને અનામતની વાત કરું, 10% અનામતની, તો જ્યારે હાર્દિક મેદાનમાં આવ્યો, હાર્દિકે આંદોલન કર્યું, અને જ્યારે સારાએ ગુજરાતની અંદર હાર્દિકના કારણે અનામત મળ્યું. 100% હાર્દિકના આંદોલનના હિસાબે સરકારને ઝૂકવું પડ્યું અને 10% અનામત આપવી પડી. ફક્ત ને ફક્ત હાર્દિક પટેલને પાસને કારણે બાકી ના મળત. 100% અનામત નો દે. પાટીદારને સવર્ણોને આ સરકાર હંમેશા એની વિરુદ્ધની છે. કોઈ દી કદાપી એને અનામત ન દે છે. મેં સવાલ પૂછ્યો રોજગારીનો, આપ ઊંધા ટાઈમ ચડી ગયા. રોજગારીનું કીધું સાહેબ કે આ ભારતના વડાપ્રધાને એમ કીધું કે યુવાનો સ્થાનિક રોજગારીની વાત કરો ને. સ્થાનિક રોજગારી તો ભાજપ અહીંયા 25 વર્ષ થયા છે. સ્થાનિક રોજગારી કરી નથી કે ગ્રેજ્યુએટો બેકાર રખડે છે, એન્જિનિયરો બેકાર રખડે છે, કોન્ટ્રાક્ટરો બરબાદ છે. જ્યારથી જીએસટી અને નોટબંધી થઈ, રિયલ એસ્ટેટ કડક બધું ખતમ થઈ ગયું છે. આવું છું. એક સવાલ એ ધર્મેશભાઈ, ખરેખર 2 ઉમેદવારો છે, બંને બહારથી આવે છે, પોરબંદર જિલ્લામાં જાય છે. બંને સાથે મળીને એક પોઝિટિવ રાજનીતિ થવી જોઈએ કે ન થવી જોઈએ? કારણ કે રાજનીતિ પણ આવી નકારાત્મક થઈ રહી છે. ચોક્કસ આ વખતે તો પોરબંદર લોકસભામાં એવું થયું છે કે જ્ઞાતિ પણ બંને ઉમેદવારની એક છે. એટલે જે કંઈ કહી શકીએ કે સારા પોઈન્ટ અને પ્રજાલક્ષી કામ માટે ખરેખર રાજકીય હરીફાઈ ચૂંટણીના સમયે રહેશે, ચૂંટણીનું રિઝલ્ટ આવી જશે, પણ જે મુદ્દા પોરબંદર મત વિસ્તારમાં હોય એને માટે બંને સંકલન કરીને જો કરશે તો એક નવો ચીલો ચાતરશે. અને બંને ઉમેદવારો આ વિસ્તારથી પરિચિત છે, આ વિસ્તારમાં ઘૂમી રહ્યા છે. એમાં રમેશભાઈ ધડુક પણ આવી જાય, લલિત વસોયા, બંને ખેડૂત નેતા પણ છે, બંને ખેડૂત પુત્ર પણ છે. ત્યારે ખેડૂતોની સમસ્યા અને યુવાનોની સમસ્યામાં બંને સાથે બેસે તો એક નવો ચીલો ચાતરશે અને લોકશાહીમાં આ જરૂર પણ છે. બિલકુલ અલ્પેશભાઈ જેમ પાણી પાછળથી આપ્યું એ રીતે એક પોઝિટિવ રાજનીતિ થઈ છે. આવો એક સવાલ પૂછી લઉં. અલ્પેશભાઈ ક્યારના રાહ જોઈને બેઠા છે. અલ્પેશભાઈ, એક સવાલ એ થાય કે પોઝિટિવ રાજનીતિ અને ત્રીજું ફેક્ટર એનસીપી નું છે, એક ચોથું બીએસપી પણ કે છે, કેટલી મુશ્કેલી આપને લાગે છે? એનસીપી નું નથી અને અપક્ષ અપક્ષ ઉમેદવારો રેશમા પટેલ ચલો રેશમા પટેલ ની મુશ્કેલી ખરી? રેશમા પટેલ નું કઈ ચિત્ર જ નથી. એને તમે પેટી ખુલે તેથી જોઈ લો, આ આખી સીટમાંથી 2000 મત મળવાના નથી. એ ક્યાંય અને લલિતભાઈ ની બધા સાથે મળીને ગોઠવણ કરે છે, પણ ભારતીય જનતા પાર્ટીને ગોંડલથી લઈ અને પોરબંદર સીટ સુધીમાં ઉપલેટા ધોરાજી હોય, કુતિયાણા હોય, રાણાવાવ બધી જગ્યાએ લીડ મળવાની છે. અને સૌરાષ્ટ્રની નંબર 1 સીટ ઉપર લીડ ઉપર પોરબંદરની સીટ જીતવાના છે. ઓકે, અચ્છા એ સવાલ પૂછી લે. ચલો, તો આપની મુશ્કેલી હોય તો કોંગ્રેસમાંથી કેમ આપ તોડી રહ્યા છો? આપની તાકાત હોત, આપને વિકાસ કર્યા, તો પછી કેમ તોડી રહ્યા છો આપ? ભાઈ તૂટતા ન હોય. અહીંયા માનો કે ગોંડલની અંદર કોંગ્રેસમાં જો ઓલા 3 ઉભાની રહ્યા છે અને એનું કારણ એ તૂટી જશે. એનું કારણ ખરીદવાની વાત નથી, પણ એનું કારણ આ રાષ્ટ્રનો વિકાસ છે. અત્યારે ગોંડલની અંદર 2 વર્ષ પછી એવી સ્થિતિ આવશે કે 1 રૂપિયો વાપરવાની જગ્યા ન હોય. હવે સામે પક્ષે ચૂંટણી લડવી છે, કેવું શું? કેવાનો મુદ્દો નથી. રોડ છે, રસ્તા છે, પાણી છે, ગટર છે, તો કેવું શું એટલે એને પ્રશ્ન છે અને એટલે એની અંદર વિખાય છે. આ લોકો તો ખરીદવાના નાટક ઉપાડ્યા. ઓકે, ગંભીર સમસ્યાઓ છે, નાટક કરે છે કોંગ્રેસ. હા, રોજગાર વાળી છે બધું. હા સાહેબ, તમે કહો છો ને કે રોજગાર નથી, સ્થાનિક રોજગાર અહીં માર્કેટિંગ યાર્ડમાં મજૂર કામ કરે છે ને 2000 રૂપિયા કામે છે. અને આને કયો, દિનેશને કયો, કોંગ્રેસ વાળાને અહીં આગળ જો કોઈને મજૂરી જોઈતી હોય ને તો 2000 રૂપિયા આપવાની અમારી તૈયારી છે. જેટલા હોય ને એટલા કામદારો અમારે જોઈએ છે. કામદારોને અમારે જોઈએ છે. જેને નોકરી કરવી હોય ને એને નોકરી અમારે જોઈએ છે. તમારું એડ્રેસ આપી દો. હા, આપી દો. માણસો મળતા નથી. ગોંડલમાં અમને માણસો નથી મળતા. ભારતીય જનતા પાર્ટીને આવ્યા પછી ખોટી વાતો છે. રોજગારી છે. ક્ષેત્રમાં શક્તિમાન નામનું કારખાનું આવ્યું, આજે ઘડિયાળનું કારખાનું આવ્યું, એવા મોટા એટલા બધા યુનિટ આવ્યા છે કે રોજગાર માણસો દરેક કારખાનાની બહાર બોર્ડ માર્યું છે, માણસોની જરૂર છે. અચ્છા એપીએમસી માં. અચ્છા, હા. 14માં ચા વાળા તરીકે મત માંગ્યા અને અત્યારે ચોકીદાર તરીકે ખબરદાર, હવે જો મત આવી રીતે ખોટા પર માંગ્યા તો બસપા છે ને હાથી 1 લોક કાપી થઈ જાય. અચ્છા, મારે વિકાસ માટે વાત કરવી છે. કોના જોડે વાત કરવી?
અચ્છા મોદી સાહેબ માટે મોદી, હા બોલો. હવે મારે શાંતિ શાંતિ 2 મિનિટ બોલો બોલો ફટાફટ બોલો. 2014 સુધી મારો બાબો MBBS માં હતો બરાબર. ત્યારે 2014 સુધી પીજી માટે એને નીટ પાસ કરેલી હતી, પણ આ લોકો બ્લોક સીટ કરી દેતા, એટલે એને એડમિશન મળતું નહીં. 1,90,90,00,000 એવી રીતના કોંગ્રેસ વાળા બ્લોક સીટ કરાવી દેતા. અને ત્યાર પછી ક્યાં કરાવતા બ્લોક? અરે જે તે પીજી કોલેજની અંદર. અને અત્યારે 2 વર્ષ પછી નીટ આ લોકોએ ક્લિયર કરી, જેટલી બ્લોક સીટ થતી બ્લોક સીટ બંધ થઈ ગઈ અને નીટમાં રેગ્યુલર તરીકે વગર ઓલા ડોનેશન એને વગર ડોનેશન. અચ્છા ગુડ, વેરી ગુડ. અચ્છા આ પાછળ બી આવી જાવ. ચલો ઓકે ચલો. હા અચ્છા હા વેરી ગુડ. શું નામ તમારું? મારું નામ પૃથ્વીરાજસિંહ જાડેજા અને ગોંડલનો સ્થાનિક પત્રકાર છું અને રગે રગથી વાકેફ છું. પહેલા તો મારો પ્રશ્ન એવો છે કે તમારું આવેદન પત્ર ભર્યું, નામાંકિત ભર્યું, 31 કરોડ રૂપિયા દેખાડ્યા, તો પેલે કઈ બેંકમાં તમે 31 કરોડ રૂપિયા નોટબંધીની ટાણે વટાવ્યા એ એક પોઈન્ટ દઈ દો. કોને પૂછવાનો સવાલ? ભાજપને. હવે તો ઉમેદવારને જાણવાનું ક્યાં વટાવ્યા. અચ્છા હા 31 કરોડ એને બતાવ્યા હોય ને તો આઈટી વાળાને ખબર હોય, અહીંયા જાહેરમાં તમને ન દેવાનું હોય. એની એમને તો વાત ના કરતા હોય, પણ એ તો બતાવ્યા હોય તો એ તો આઈટી વાળાને ખબર જ હોય ને કે બતાવ્યા કે નહીં એમ. આપના પૈસા વ્હાઈટના પડ્યા છે, ઉપાડ્યા એમના નથી. એમના રમેશભાઈના પૈસા જો વ્હાઈટના પડ્યા હોય તો એમને ક્યાં બતાવવાની જરૂર છે કે એમને ક્યાં ગોલમાલ કરવી છે? એના ઘરે કઈ નોટબંધી વખતે પૈસા નહોતા પડ્યા, પણ એના ઓરિજિનલ વ્હાઈટના પડ્યા હોય તો એને ક્યાં બતાવવાની જરૂર છે? અચ્છા આ એક સમસ્યા છે. અચ્છા હા હું પૂછી તમે નહીં કહો મને. અચ્છા બેન બધું સારું છે અહીંયા? હા બહુ જ. આપ શું કરો છો અહીંયા? હું અહીંયા આગળ જોરથી બોલે ને, ગોંડલની મહિલાનો અવાજ પહોંચવું જોઈએ. ગૃહિણી છું એક. અચ્છા બધું સારું છે? મોંઘવારી છે કે નહીં? ના બધું બરાબર છે. મોદી સરકારના રાજમાં બધું સરસ જ છે. સારું છે બધું. હા બધું ઓકે અચ્છા વેરી ગુડ. હા સાહેબ કેન્દ્ર સરકારમાં મોદી સરકારે 5 વર્ષ રાજ કર્યું તો કોંગ્રેસ વાળાને 72,000ની જાહેરાત કરવી પડી, તો 60 વર્ષ સુધી ક્યાં સૂતી હતી કોંગ્રેસ સરકાર? કોંગ્રેસ ક્યાં સૂતી હતી? કોંગ્રેસ અત્યારે છે જ નહીં અહીંયા. અચ્છા આપણી પાસે આવી ગયા દાદા પહેલા એમ કહો કે રાજનીતિ શું બદલાઈ ગઈ? તમે તો બહુ જોઈ હશે. તો બદલાઈ ગઈ છે, એ તો બરાબર છે, પણ 1989 નો સરકારશ્રીનો ઠરાવ છે, હુકમ કરેલો છે કે સરકારી જેટલી જમીન પડતર પડેલી હોય તેનો તાત્કાલિક નિકાલ કરવો. બરાબર. તો આજ સુધીમાં આ ભાજપ સરકારના શ્રી જે આગેવાનો હોય, જે પ્રધાનો હોય, જે પ્રમુખો હોય, તો અત્યાર સુધીમાં સાંથડી કેમ ન કરાવી? એ તો કે બધું સારું છે. સારું છે તો પણ મેં તો માહિતી 20,000 ફોર્મ ભર્યા છે ગોંડલ તાલુકાના વિસ્તારના. 20,000 કલેક્ટર મહેસૂલ સચિવને લખીને દાખ્યો. ખોટું કોણ બોલે છે? કોંગ્રેસ કે ભાજપ? જાહેરનામું કેમ બહાર નથી પાડતા? કેમ ઉભા રહ્યો બે? આ તો 1989 નો ઠરાવ છે. 1989 નો ઠરાવ છે તો એમાં કોંગ્રેસ વહી ગઈ છે અને હાલમાં ભાજપ છે, તો કર્યું શું? બે મિક્સ થઈ ગયા. બે મિક્સ ની વાત નથી બેન, ભલે કર્યું શું? બંને લોકોએ કર્યું શું? આ લોકોએ કર્યું 2009 ની અંદર ગોંડલ તાલુકાની અંદર સાંથળી કરી એમાં 15 એકર જમીન ફાળવી. તો ગોંડલ તાલુકાની અંદર સરકારી પડતર જમીન 15 એકર જ પડી હતી. અચ્છા જેતપુર રોડ માં બનાવવા કેમ દઈ દીધી? આખરા બાવડા મોટો જમીન ગઈ ક્યાં? અચ્છા એક સમસ્યા એ છે. હા એ પૂછું. હા એ તો અચ્છા એક બહેનો જોડે જતા રહી ફટાફટ. આપણે બહેનો બધું સારું છે ને બધું અહીંયા? રસીલા બેન ક્યાં છે? અચ્છા સારું છે બધું? બોલો એટલે અવાજ નીકળવો જોઈએ. દિલ્હી સુધી, ગાંધીનગર સુધી જવું છે. હમણાં કોંગ્રેસના ભાઈએ જે કીધું કે રમેશભાઈ ધડુકને બોલતા નથી આવડતું, ઈ બોલતા નથી, ઈ કામ કરી બતાવે છે. અને એને કીધું કે એના ખિસ્સામાં પેન નહોતી, ઈ ભૂલી ગયા હતા, પણ ઈ પ્રજાના દુઃખને યાદ રાખે છે એટલે ઈ ભૂલી ગયા હતા. પેન અને બોલવાની જરૂર નથી, ઈ કરી બતાવશે ત્યારે જોજો કે રમેશભાઈ ધડુક વ્યક્તિ કોણ છે. અને જ્યારે ઈ સેવાકીય કામ કરે છે ત્યારે એમ યાદ રાખે છે કે કોંગ્રેસના માણસો છે કે અપક્ષના માણસો છે, ઈ બેન દીકરીઓ માટે અડધી રાતે
છે. મહિલાઓ તો બોલે છે પણ હિંમત કરવી પડે પછી બોલતી થઈ જાય. વેરી ગુડ વેરી ગુડ. અચ્છા રસીલાબેન તમારું બહુ નામ છે, બહુ નામના જ તમારે અહીંયા. બરોબર છે બધું? હા બરોબર છે. હું પેલા તો કોંગ્રેસ વાળાને એટલું જ પૂછવા માંગુ છું કે જે દેશના વિકાસની વાતો કરે છે તો પેલા પાણીની સમસ્યા બહેનો માટે બહુ હતી. હું એક બેન છું અને મારે મહિલા મોરચાના પ્રમુખની જવાબદારી છે. પાણીની સમસ્યા આજે છે બેન, મેં જોયું પૂછ્યું. જો એટલે ગોંડલમાં નહીં હોય, બીજા તાલુકામાં પણ નથી. કોંગ્રેસ વખતમાં ટેન્કર આવતા હતા. તમે અત્યારે હું ગામડાનો પ્રવાસ કરીને આવું છું, ગ્રામ્ય વિસ્તારના બેન સરકાર વર્ષોથી આપની, સાંસદ આપના, બધું આપનું કોર્પોરેશન, તો પછી પાણી આવે ને? પણ એમ નહીં, નર્મદા અહીંયા સુધી પહોંચી છે. એ ટેન્કર ખવાઈ જતા હતા અને અત્યારે હું બહેનોને પૂછું છું કે બહેનો તમે ટેન્કરની લાઈનમાં ઉભતા હતા, અત્યારે નળ ખોલો તો પાણી આવે છે. આવે છે નર્મદાના નીર. અચ્છા ફટાફટ. મારો પ્રશ્ન એક જ છે કે કદાચ રમેશભાઈ ધડુક જીતી જશે તો એમનો મુદ્દો શું હશે? અચ્છા જીતી જશે પછી મુદ્દો. અચ્છા અરે તમારી જોડે બહુ આવ્યો છો, સમય છે. અલ્પેશભાઈ, એવા કયા મુદ્દાઓ છે જે લોકોને વચ્ચે લઈને જઈ રહ્યા છો, સ્થાનિક મુદ્દાઓ? ભારતીય જનતા પાર્ટીનો મૂળભૂત એક જ મુદ્દો છે અને એ મુદ્દો છે અમારો વિકાસ. આ રાષ્ટ્રનો વિકાસ થાય, માં ભારતી પરમ વૈભવના શિખરે પહોંચે અને આ દેશ મહાસત્તા બને, એના માટે જ ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. અને ભારતીય જનતા પાર્ટીનો પોરબંદરની 2-4 વાતો તો કરી લો. પોરબંદર વિસ્તારની અંદર, વિકાસની અંદર અત્યારે તમારે ગોંડલથી પોરબંદર જવું હોય તો ખાલી 1.5 કલાકનો સમય જોઈશે. હું શું કહું છું, 100% કામ ક્યારે ન થાય, 100% સર્વગુણ ક્યારે ન થાય. 1-2 કામ તો બાકી હશે જે મિશન લઈને જાવ કે આ કામ તો કરવા છે. હું તમને એક વાત પૂછું કે અમદાવાદની અંદર તમારે ત્યાં ચોપાટી બની, અમદાવાદની અંદર રિવરફ્રન્ટ બન્યો, ત્યારે આ કોંગ્રેસીઓ બધા એમ કહેતા હતા કે અમદાવાદ એક જ મોડેલ કરે છે. એટલે આ ગુજરાતનું છેવાડાનું દરિયાકાંઠાનો ગામમાં ચોપાટી બને અને રિવરફ્રન્ટ બને, તમે નાની વાત ગણો છો? તમે પેલા અંદર એન્ટર તો થાવ. મારો સવાલ એ હતો ધર્મેશભાઈ, સર્વગુણ તો સંપન્ન કોઈ ના હોય. મુદ્દાઓ કયા છે કે બે જે ખરેખર ગંભીર છે આ વિસ્તારમાં? મેં આપને કીધું કે આ સાંસદની ચૂંટણી છે, આમાં રોડ રસ્તાની વાત કરી અયોગ્ય છે, પણ મેન વાત એ છે કે પોરબંદર સંસદીય મત વિસ્તારમાં પોરબંદર ગાંધીભૂમિ છે. ગાંધીભૂમિને મહત્વ આપ્યું જ હશે, પણ રેલવે અને જે કનેક્ટિવિટી છે, એરપોર્ટ છે પોરબંદરનું, એને માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. જે બીજાને મળ્યું છે એના કરતાં ઘણું ઓછું મળ્યું છે. એટલે અત્યારના જે મુદ્દા છે, બીજું ગ્રામ્ય વિસ્તારોમાં જે પાક વીમાનું છે, એ પણ એ લોકો ખેડૂત પુત્ર છે, 2 ઉમેદવાર ખેડૂત છે, એમના ટેકેદારો ખેડૂત છે, તો એ પણ જાણવું પડશે કંપની હોય તો કંપનીની શું ભૂલ હતી કે જેનાથી ખેડૂત દુઃખી થયો છે. એમ છટકબારી પણ ભાજપ ન કરી શકે, નહીં કરી શકે. અને બીજું મેં આપને એ જ કીધું કે પોરબંદરને જે બનાવવાનું છે ઔદ્યોગિક, એમ રેલવે અને એર કનેક્ટિવિટી, જેમ રાજકોટને એમ્સ અને એરપોર્ટને બધું મળ્યું છે એ જમા પાસું છે, પણ પોરબંદરને જે વિકસાવવું જોઈએ એ એકાદ મોતીહારી ટ્રેનથી નહીં થાય. બિલકુલ, આ એક મહત્વપૂર્ણ વાત. અચ્છા સાહેબ, કયા મુદ્દાઓ છે લોકોને વચ્ચે જઈ રહ્યા છો? વિકાસ કરતા હતા. ગોંડલની અંદર અમારો ઓવરબ્રિજ બને છે, 3.5 વર્ષથી એમને પડ્યો છે. આ વિકાસની વાત ભાજપ વાળા કરે છે ને, એ રોડ બિનજરૂરી ખર્ચ થયેલો પડ્યો છે. મુદ્દા શું છે એમ સીધા 2-3 કહી દો. મુદ્દા એ છે કે જો તે રોડ થઈ ગયો તો અહીં ટ્રાફિક ન થાય. આજે માર્કેટિંગ યાર્ડ વાળો રોડ ગયો ને સાહેબ, એટલો ટ્રાફિક થાય કે ગોંડલની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. એ સિવાય બીજો એક પાછળ રોડ હતો, એ આ ભાજપના. પોરબંદરમાં શું રોડ ડેવલપમેન્ટ, શું તમારું માપદંડ શું? અમારું વિઝન તો અમે સત્તામાં આવશું તો અમે ખેડૂત લક્ષી અમારા કાર્ય છે, શિક્ષણ લક્ષી છે, અને અમે અમારા મેન્યુફેક્ચરની અંદર છે કે મિનિમમ મની બેક, ગરીબોને પૈસા આપશો. અચ્છા, કેટલા વોટે જીતી રહ્યા છો એમ કહી દો. નહીં, અમે ખેડૂતો. પોરબંદર કેટલા વોટે જીતી રહ્યા છો લલિતભાઈ? 1,80,000 મતે લલિતભાઈ ની જીત થવાની છે. 1,80,000 કોંગ્રેસ કહી રહ્યું છે. તમારે કેટલી છે ભાજપમાં? રિયલી મને મારા મિત્ર બોલ્યાની મસ્ત જોક લાગ્યો, પણ ભારતીય જનતા પાર્ટી 2.5 લાખ ઉપરથી આ બેઠક જીતશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. 2.5 લાખ? 2.5 લાખ મત. 2.5 લાખથી ભાજપ ખરેખર ટક્કર છે કે પછી વન સાઈડ છે? ના, ટક્કર તો છે જ, પણ ભાજપનું જે મેં તમને કીધું બૂથ મેનેજમેન્ટ, અને એમાં કોંગ્રેસ ઘણી પાછી રહે છે. અને એ સર્વવિદિત વાત છે, અગ્રણીને પણ કહીશ કે જે બૂથ મેનેજમેન્ટ, એની 3 મહિનાની જે એમની જે કાર્યવાહી છે, એમનો જે ટાર્ગેટ છે, એ કામમાં
કોંગ્રેસ થોડીક પાછી પડે છે. બાકી ટક્કર છે, મુદ્દા છે, પ્રશ્નો છે, બધું છે. અને એમાં જો નેટવર્ક હશે એ જ જીતે. એટલે પોરબંદરની સીટમાં ટક્કરવાળી સીટ ગણી શકાય. હુકમનો એકો કોણ લાગે છે? એનસીપી લાગે છે. એટલે એનસીપી નું ત્યાં સંસદીય મત વિસ્તારની અંદર અપક્ષનું બહુ નુકસાન નથી કરી શકતા. કાંદલ જાડેજાનું એક વર્ચસ્વ છે ત્યાં. એ વાત સાચી છે. એ કુતિયાણા રાણાઓમાં એનું વર્ચસ્વ છે માનીએ, પણ એની સામે બીજી 4 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસની એક વિધાનસભા છે, બાકી 4 છે. અને માણાવદરની પેટા ચૂંટણી પણ એક ફેક્ટર સારું છે જે પોરબંદરના પરિણામને અસર કરતા બને. એમાં નેગેટિવ પણ જાય ને પોઝિટિવ. એટલે વન સાઈડ નથી, વન સાઈડ કાટ એન્ડ ટક્કર છે. બિલકુલ બિલકુલ. તો પોરબંદર થી આજે વાત કરી, ગોંડલમાં વાત કરી પોરબંદરની. તો આવતીકાલે ફરી એક નવી લોકસભા સાથે મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ઝી 24 કલાક મતનો મહાસંગ્રામ.